તો અહીંયા સીટીએમ છે અને અહીંયાથી જવાનું છે આપણે રામોલ. તો અહીંયાથી ટિકિટના રિક્ષા પાર્કે તો આ આપણું ઘર અને ખેતરમાં જોઈ શકો છો લોકેશન જોતા છે ગામનું લોકેશન ને આપણે ઘરે અને આપણે જવું છે અમદાવાદ મણિનગર અને આ છે આપણું ઘર. તો આ આપણું ઘર અને ખેતરમાં જોઈ શકો છો લોકેશન જોતા છે અને એકદમ શાંત વાતાવરણ છે. વરસાદને પણ વાતાવરણ લુક થઈ ગયો છે, ચેન્જ થયો છે અને વરસાદ પણ ટૂંક સમયમાં આવશે અને વરસાદ આવશે ધમાકેદાર. તો આપણે જઈએ છીએ અમદાવાદ મણિનગરનો, ત્યાંનો લુક કેવો છે, ગામડાનો લુક કેવો છે. તો વીએસ પહેલાં ત્યાં જઈએ પછી અહીંયા ગામડાનો લુક બતાવશું. ચાલો બન્યા રહેજો. તો મિત્રો આપણે ગામડેથી હવે શહેરમાં એન્ટ્રી મારી છે અને જોઈ શકો છો નારોલનું આ જોઈ શકો છો જોરદાર શહેર છે અને નીચે હનુમાનજી મહારાજનું મંદિર છે. તો આ હાઈવે જાય છે ડાયરેક્ટ ખેડા અમદાવાદ હાઈવે છે બહાર જ્યાં થઈને. તો જોઈ શકો છો અમદાવાદમાં એન્ટ્રી મારી છે. તો અહીંયા સીટીએમ છે અને અહીંયાથી જવાનું છે આપણે રામોલ. તો અહીંયાથી ટિકિટના રિક્ષા પાર્કે કરી નાખી છે. આ શોરૂમ છે બાઇકોનો, બુલેટ બાઇક છે, હોન્ડાનો શોરૂમ છે અને જોઈ શકો છો અમદાવાદનું લોકેશન છે. અમદાવાદનું લોકેશન પણ એક નંબર જ છે અને ગામડાનું પણ એક નંબર છે. તો લોકેશનની વાત માટે અમદાવાદની છે તો આવા જોવા સાધારણ સ્કૂલ છે સીટીએમ પોસ્ટ રોડ અને અહીંયા મોટા મોટો બ્રિજ છે. આની નીચે પણ એક બ્રિજ છે જે રામોલિયા સર્વા સિવિલ મોટા મોટી સિવિલ આવી અહીંયા સર્વા સિવિલ જાય તો મોટા મોટી સિવિલ છે ત્યાં અને રિક્ષા આવડી એ સોય મૂકી છે. જોરદાર છો લોકેશન. અહીંયાથી મેઘાણીનગર જ્યાં વિમાન ક્રેશ થઈ ત્યાં આપણે ઊભા છીએ. તો અહીંયાથી બસ અડધા કિલોમીટર અંતરે આવેલું છે ત્યાં અમદાવાદ વિમાન ક્રેશ થયું ત્યાં જાય છે. તો આ એ લોકેશન છે સર્વા મેઘાણીનગર જાય છે રસ્તો. તો લગભગ અહીંયા સર્કલ નવું બને છે. પહેલાં સિંહનું સર્કલ હતું અને 108 અહીંયા મોટા મોટી સિવિલ છે અસારા સિવિલ. તો 108 ચાલો જાવ છે તો એક બે બીજી આવ્યો બે અંગાત નીકળી જે કામ જાય છે એ કહી તો આવીને આવી ચાલુ તો કામ નથી મારે હેરસ્ટાઈલ પણ તો અમદાવાદમાં 24 કલાક આવા સાધનો ચાલુ ખાલી રાત્રે 12 વાગે પછી થઈ જાય. બાકી આખો દિવસ રાતે 12 વાગે 10 વાગે લોકો આ રીતના ફરતા હોય અને આપણા ગામડાનું સુનસાન વાતાવરણ અને શાંતિભર્યું વાતાવરણ. તો મિત્રો આ સર્કલ આવેલ છે અમદાવાદમાં અને મકરા સર્કલ તમે જોયું હોય તો કમેન્ટમાં જણાવજો કે કયા એરિયામાં આવ્યું છે. અમે હાલ સર્કલ ઉપર અમદાવાદમાં ઊભા છીએ અને જોરદાર સર્કલ બને છે મકરાનું. તો ચાલો બનાવી દો બીજી આપણે ગામડે. તો જય માતાજી. કોમરી ભાગોરે અને આ પાથીજીનું મંદિર, પાથીજી રજા અને આ છે પોપોભાઈનો ગલ્લો અને ગલ્લાની આગળ રિક્ષા આપણે પાર્કિંગ કરી નાખી છે. એ બેઠા છે અને આ છે બાંધકામથી આવતો ગેટ અને અહીંયા છે મંદિર મહાદેવનું અને આ પ્રેમ જાજો ભૂપાનો ખાસ ભાઈબંધ આવ્યો છે પ્રેમ ગલ્લે. આ ભૂપાભાઈની હલતો તો રમપીનો લેબડો છે. જોરદાર ગામડાનો લુક છે. પોપાભાઈના ગલ્લે આવ્યો પ્રેમ મારે વિવાહ છોડે આજ તો ફૂલ માલ સામાન ભરી દીધો પોપાએ. ભોપાભાઈ ફોર્ચ્યુનર ગાડીમાં બેજે મૂકા. પ્રેમ ભાઈ આવ્યા છે મારે. ઓ જબરા ગીતો વગાડે લે યાર. કોમની ભાગોરે આવા નમૂના આવતા હોય ફૂલ મજા આવે. બાકી લઈ લે તીખું નહીં ખાવાનું.
પવન આવે લગભગ ક્યાંક વરસાદ પડતો છે અને એક નંબર ઠંડુ વાતાવરણ છે ઠંડો ઠંડો પવન આવે છે તો શહેરનું લોકેશન કેવું હતું અને ગામડાનું લોકેશન જુઓ એક નંબર શાંત વાતાવરણ છે શાંત વાતાવરણ અને ખુલ્લું જગ્યા તો ગામડામાં પણ એક નંબર રહેવાની મજા આવે સિટીમાં શું થોડુંક તહેવાર હોય લાઇટિંગ બાઇટિંગ રાખે ખૂબ મજા આવે પણ ગામડામાં તો 365 દિવસ 24 કલાક મજા આવે એવું હોય છે તો શહેરમાં તો જોઈ શકો છો વાતાવરણ પણ જોરદાર છે અને આપણું ઘર એક તો ખેતરમાં છે એટલે ફૂલ એન્જોય ફૂલ મજા ઘરમાં ગામમાં પણ ઘરો છે અને એ વાસમાં છે એટલે વાહમાં આપણે ફાવતું નથી અંકળાશ જેવું છે તો અહીંયા ખેતર ખુલ્લું આટલા ભરાયેલા આ રીતે ખાટલામાં બેઠેલા હવે આમાં પવન પણ ના આવે ને જો એ રિક્ષા આપણી પડી ભેંસો અહીંયા છે આપણે ઘણું બધું છે એટલે અહીંયા ખેતરમાં રહીએ અને ખેતરમાં ચાલી મજાની તો અહીં બેઠાને પવન ખાવાનો એ મજા આવે અને વાતાવરણ પણ વાત ન થાય તો અંબાલાલ કાકાની સિસ્ટમ ટૂંક સમયમાં આવશે અને વાગશે પણ તો મિત્રો અત્યારે તો આપણે ઘરે છીએ વરસાદ હવે આવે ફૂલ તૈયારી છે બધી તો એક લાકડા મમ્મીને બધાને પપ્પાને તૈયારી કરી નાખી છે લાકડા ભેગા અમે દીસુ આવી ગયો છે અમારો હાય કહી દે લઈ ગયો જા હા તો ચકલા ભારી ગયા એટલે નાટ્યા જોવા તો ફાઇનલી જો આ રોડ અને રોડ ઉપર ગાડીઓ જાતા જતી હોય તો મિત્રો આ બ્લોગ વિડીયો પસંદ આવતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ નવા બ્લોગ સાથે તો જય માતાજી.